સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં અને હું છું મહેશ ઠાકોર। આજનો આપણો વિડીયો છે અષાઢી બીજ મહોત્સવ મચ્છુ માતાજીની જગ્યા એટલે કે મચ્છુ માતાજીના મંદિર વિશે, જે આવેલું છે મોરબીના દરબારગઢ ચોક, નાની બજાર, મચ્છુ નદીના કાંઠે। આ મહોત્સવ અષાઢી બીજના દિવસે ભરવાડ અને રબારી સમાજ બંને ભેગા થઈને મચ્છુ માતાજીના મંદિરે ઉજવવામાં આવે છે દર વર્ષે। ભરવાડ અને રબારી સમાજ ગામોગામથી અહીં લાખોની સંખ્યામાં મેળો ભરાય છે। મચ્છુ માતાજીના દર્શન કરી અને મહાપ્રસાદનું આયોજન થાય છે। આજે પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે। તમે જોઈ શકો છો મિત્રો, ગેટની બહાર ખૂબ મોટી એવી સંખ્યા છે લોકોની, બહુ જ મોટી ભીડ જોવા મળે છે। તમે જોઈ શકો છો મિત્રો, અષાઢી બીજ મહોત્સવ મચ્છુ માતાજીના મંદિરે બહુ જ મોટી ભીડ છે મિત્રો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મિત્રો જોઈ શકો છો। આપણે મોરબી પોલીસની પણ પ્રશંસા કરવી જોઈએ। એટલા બધા લોકો અને આટલી બધી ભીડને કંટ્રોલ કરી રહ્યા છે। જે લોકો દર્શનમાં મંદિરમાં જઈ રહ્યા છે તે થોડા લોકોને અંદર દર્શન માટે જવા દે છે, બાકી ભીડ બહાર નીકળે ત્યારે બીજાને જવા દે છે। એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દર્શન પણ કરવા મળે છે। તમને અંદરનો નજારો પણ હું બતાવી શકું। જો મિત્રો, બધાને વારાફરતી એક પછી એક દર્શન કરીને બહાર જવા દે છે। દર્શનનો લાભ બધાને મળે છે। આપ જોઈ શકો છો મંદિરના અંદરનો નજારો મિત્રો, મંદિરના અંદરનો નજારો છે। ફૂલ ભીડ છે છતાં તમને એકથી એક બધી સાચી માહિતી મળે તે માટે આ વિડીયોમાં બધી સચોટ માહિતી મળશે મિત્રો। તમે જોઈ શકો છો બહાર પણ એટલી ભીડ છે। તમને યાદ જ હશે થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશની હાથરસની ઘટના, 1 થી 16 લોકોના મૃત્યુ થયા હતા ભાગદોડમાં। એ આપણે કઈ રીતના ભૂલી શકીએ મિત્રો। આપણે મોરબી પોલીસની પ્રશંસા કરવી જોઈએ, આટલી મોટી ભીડને કંટ્રોલ કરી રહ્યા છે। ગ્રાઉન્ડ ઝીરોથી મિત્રો એક જગ્યાની તમને સચોટ માહિતી મળે, એટલે તમામ જગ્યાએ હું જઈ રહ્યો છું અને તમને સાચી માહિતી આપી રહ્યો છું। જોઈ શકો છો મિત્રો, અમુક લોકો હજી દર્શન માટે આવી રહ્યા છે, અમુક લોકો દર્શન કરીને જમણવાર માટે જઈ રહ્યા છે। આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, ચાનો સ્ટોલ પણ રાખેલો છે। જે લોકોને ચા પાણી પીવો હોય એ ચા પણ પી શકે છે। જો મિત્રો જોઈ શકો છો તમે, ચાનો સ્ટોલ પણ રાખેલો છે। દરબારગઢ નાની બજારની જે શેરીઓ છે તે સાંકડી છે, તેના કારણે અહીં મોટી સંખ્યામાં ભીડ હોય ત્યારે બહુ જ તકલીફ પડે એવું છે। અત્યારે મિત્રો ભીડ બહુ ઓછી છે, તમે જોઈ શકો છો સહેલાઈથી માણસ આવી જઈ શકે છે। સવારના પોરમાં મિત્રો બહુ જ ભીડ હોય છે, તેના કારણે દર્શન કરવામાં મોટી સંખ્યામાં ભીડ જામે છે। હવે તમને મિત્રો હું બતાવી શકું કે પ્રસાદ લેવાની જગ્યા ક્યાં છે, ત્યાં પણ હું તમને લઈ જઈ શકું ગ્રાઉન્ડ ઝીરોથી। આપ જોઈ શકો છો મિત્રો, ઘણા બધા ભાઈઓ છે તે પ્રસાદ લેવા જઈ રહ્યા છે। જોઈ શકો છો મિત્રો, સામે આ જે ગેટ દેખાઈ રહ્યો છે મિત્રો, ત્યાં મહાપ્રસાદનું આયોજન કરેલું છે। તમે જોઈ શકો છો મિત્રો, ઘણા લોકો, આ છે મિત્રો મોટા ગ્રાઉન્ડમાં મહાપ્રસાદનું આયોજન, મોટો શેડ નાખેલો છે મિત્રો, આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો મિત્રો, બધું ચાલુ જ છે અત્યારે પીરસવાનું।
અત્યારે પ્રસાદમાં કાજુ બદામવાળો શીરો, ફરાળી ચેવડો અને બટેકાની સૂકી ભાજી ચાલુ છે મિત્રો. ઘણા લોકો પ્રસાદ લઈ રહ્યા છે. અન્ય સમાજ પણ અહીં આવે જ છે પ્રસાદ લેવા મિત્રો. અષાઢી બીજના દિવસે ભરવાડ અને રબારી સમાજ મોટી સંખ્યામાં અહીં આવે છે. જેમ કે હું ઠાકોર છું તો વેલનાથ જન્મ જયંતિના દિવસે ઠાકોર સમાજ ભેગો થાય છે. એવી જ રીતે ઉજવણી હોય ત્યારે સતવારા સમાજ ભેગો થાય છે. અને જન્માષ્ટમી હોય, રામનવમી હોય કે શ્રી છત્રપતિ શિવાજી જન્મ જયંતિ હોય કે પછી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ હોય ત્યારે આખો હિન્દુ સમાજ ભેગો થાય છે. અને મોહરમ હોય તો મુસ્લિમ સમાજ ભેગો થાય છે. એવી જ રીતે અહીં ભરવાડ અને રબારી સમાજ મોટી સંખ્યામાં ભેગો થાય છે. આપ જોઈ શકો છો મિત્રો. તમને બીજી જગ્યા પણ હું બતાવી શકું. સામે મિત્રો જે ગેટ તમે જોઈ રહ્યા છો તેની અંદર હું તમને એનો નજારો બતાવું. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, ઠંડી છાશનું કાઉન્ટર રાખેલું છે. ત્યાં ઠંડી છાશ પીરસવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો મિત્રો. આ બાજુનો નજારો પણ તમને બતાવી શકું મિત્રો. ત્યાં સામે પાણીની સુવિધા કરેલી છે. સામે તમે જોઈ શકો છો મિત્રો. ત્યાં પાણીની સુવિધા છે. જુઓ મિત્રો, ફૂલેફૂલ પાણીની સુવિધા રાખેલી છે. આપણે થોડા વર્ષો પહેલાં ઝૂલતા પુલ તૂટવાની જે ઘટના બની હતી તેનો એક છેડો પણ અહીં જ આવેલો છે મિત્રો. એ આપણે કઈ રીતના ભૂલી શકીએ. જે 140થી વધુ લોકોના મોત થયા હતા. કાળો અને ગોજારો દિવસ માનવામાં આવે છે. તો મિત્રો, હું તમને જૂની યાદો અપાવવા નથી માગતો અને આપણે મુદ્દાથી ભટકવા નથી માગતા. અત્યારે આપણે મચ્છુ માતાજીના મંદિર વિશેની જ વાત કરવાની છે મિત્રો. આપ જોઈ શકો છો લોકો અત્યારે જમીને જઈ રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોથી તમને સચોટ માહિતી આપી શકું મિત્રો. વોક કરીને દરેક જગ્યાની માહિતી તમને સંપૂર્ણ રીતે સાચી મળે તે રીતનો પ્રયાસ કરી રહ્યો છું. આપ જોઈ શકો છો મિત્રો, ઘણા બધા લોકો જમીને જઈ રહ્યા છે. મિત્રો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરશો, શેર કરશો. યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેશો. અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. વિડીયો શેર કરશો તો તમારા સગા સંબંધી સુધી પહોંચશે. એ પણ વિડીયોનો લાવો લઈ શકશે. મિત્રો, મારી સાથે બોલો, જય મચ્છુમાં, જય કોટાવાળા મેલડીમાં, જય પુનિયા મામા.